આદિજાતિના વિદ્યાર્થીઓના જાતિના દાખલાઓની વિસંગતતાને લઈને દાતા ધારાસભ્ય સહિત આદિવાસી લોકોનું વિરોધ પ્રદર્શન। જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની મીટિંગમાં પડ્યો વિક્ષેપ। ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિદ્યાર્થીઓ અને પોતાના સમર્થકો સાથે કર્યો રોડ પર ચક્કાજામ। પ્રભારી મંત્રી બળવંતસિંહની ગાડી રોકી અને કરી રજૂઆત। આદિવાસી વિદ્યાર્થીઓને જાતિના દાખલાઓને લઈને ચાલી રહ્યો છે વિરોધ। આદિવાસી લોકો પાસેથી 1950ના પુરાવા માંગવામાં આવે છે। દાખલા ન મળતા અનેક આદિવાસી વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત છે। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે રોડ પર કર્યો ચક્કાજામ। રિપોર્ટર રાજેશ ઠાકોર, દાતા। મામલતદાર ઓફિસ શા માટે મેં હાલ કીધું કલેક્ટરથી મોટા મામલતદાર નથી ને, કલેક્ટરને મેં કીધું આજે આપ ઓફિસે આવ્યા નહીં, અમે કીધું કલેક્ટર સાહેબ ઓફિસે આવે છે એ ખોટું છે। એના કરતાં મંત્રીઓ નજીક હોય તો તમે નીકળી ગયા પણ ના નીકળ્યા તો બોલાવું 2 મિનિટમાં 1 મિનિટમાં ગાડીથી નીચે પગ ના મેલે ગાંધીનગર બાજુ નથી નીકળ્યા તમે કરવાના તો બરાબર છે, આવી જો પણ એમને મીટિંગ ક્यों નહીં કરતી? અમે બધા ત્યાં જઈને પછી બાર ત્યાં જતા તમને હું બરાબર નહીં જતા તમે એક ખાતરી આલો, તમે ખાતરી આલો છો, હું તમને ખાતરી આલું 2 મિનિટ ખાલી આજ મંત્રી હાથમાં નહીં લે કામ કરો 2 મિનિટ લેવાનું નહીં પડે, એ તો લોકપ્રતિનિધિ છે, એ લોકપ્રતિનિધિ। તાજેતરની અંદર સરકારે 1950ના જે પુરાવા માંગવામાં આવ્યા છે એ પુરાવા ગામડાના બેઠેલા જ આદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં, હાજર હોઈ બી ના શકે। અને દેશી ભાષામાં કે 6 પેઢીઓના પુરાવા આદિવાસી ગામડામાં ના મળે। અને જે પુરાવા છે 1948ની અંદર જે સર્વે કરવામાં આવ્યું હતું એ સર્વે તમામ રેકોર્ડ સરકાર જોડે છે અને 1950ના પુરાવા ના માંગવા જોઈએ ને કાયદેસરના એમના આદિજાતિના જે દાખલા મળતા હતા એ મળવા જોઈએ અને દાખલા નહીં મળશે તો સમગ્ર આદિવાસી દીકરા દીકરીઓ જે ભણી રહ્યા છે ને એમને મહાન મોટું નુકસાન જઈ રહ્યું છે। આદિજાતિ દાખલા સિવાય કોઈ પણ જગ્યા ચાલતું નહીં। વહેલી તકે સરકારને વિનંતી કરી છે, કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું, આજે ખુદ મંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આશા અને અપેક્ષા એ રાખીએ છીએ કે આજની તારીખમાં આદિવાસી દાખલાઓની છૂટછાટ થાય।